હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 7:45 થયા છે અને બજરંગદાસ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે. પાણી મસ્ત બધું ભરાઈ ગયું છે, પણ ત્યાં થોડુંક ભીનુંથી જ પણ આવે છે એટલે વાંધો નહીં. બધું કોરું મસ્ત થઈ ગયું છે. હવે આ એક લૂસવાનું છે. 7:45 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:45 વાગે. સ્વાગત છે તમારું બધાનું. ચલો, સાથે સાથે આ એક કામ બાકી રહ્યું છે એ પણ કરી લઉં. હવે અત્યારમાં તો બસો ને બધું બહુ જ નીકળે, પક્ષીઓનો મસ્ત અવાજ. મમ્મીને ત્યાં તો ઓલું બોલતા મોરલા ને એવું બધું. જો ઓલા ભાઈ પણ બેસી ગયા છે. આહા, અહીંયા જો અમારા રામલો રામલી આવી ગયા ભાઈ. અમે સપા જય સ્વામિનારાયણ. મજા ને? તો સારું. ફ્રેન્ડ્સ, કિચન મારું મસ્ત એકદમ પ્લેટફોર્મ ચોખ્ખો થઈ જશે. આ બધું કામ તમારે સવારમાં જ થઈ જાય, પાણી આવે ત્યારે. આ બધી લૂસાઈ ગઈ છે. આ પણ એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા પણ પોતું થઈ ગયું છે. વાસણ હવે ચડાવી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું સવારના નાસ્તાની તૈયારી કરું છું. આમાં છે રવો નાખ્યો છે, ચણાનો લોટ નાખ્યો છે, 2 ચમચી ઘઉંનો લોટ અને ખાટી છાશ વળી તેમાં મેં પલાળ્યું છે. આમાં મરચાં છે, કાંદા છે, ટમેટાં છે, આદુ લસણ છે, તે બધું મિક્સ જ મેં કરી નાખ્યું છે. નોખું નોખું ને સુધાર્યું. હવે આના પુડલા કરી નાખું ફટાફટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારા મસ્ત રવા પુડલા તૈયાર થવા આવ્યા છે. બસ હવે 2 થશે. મસ્ત થઈ ગયું છે, ચટપટું. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. તો તમને બધાને કાલે મહાશિવરાત્રી છે, તો મહાશિવરાત્રીની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા. ભાઈ મહાદેવ તમને બધાને સાજા રાખે, સાજા કરી દે અને મહાદેવનો આશીર્વાદ સદાય તમારા માથે રહે. તો બસ એવી શુભેચ્છાઓ સાથે મારા બ્લોગને હું આગળ વધારું છું અને ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું. તો અમે જસ્ટ આવ્યા છીએ દવાખાનેથી. હું ને અમે સપ્પા ગયા હતા, ત્યાં શૂટ કરતું પણ એલાઉડ ન હોય તો 5 દિવસ પછી મારે બતાવવા જવાનું. બીપી નોર્મલ છે ને મને હવે રેગ્યુલર બીપીની દવા ખાવાની. 15 દિવસ પછી બતાવવા જવાનું. 15 દિવસનો મને ગેસ છે, એની પણ મેં દવા લીધી. તો કોર્સ કીધો છે તો એ કોર્સ પૂરો કરીને પાછું બતાવવા જવાનું. હંમેશા પપ્પાને તે બીપી ચેક કરાવ્યું, એને 15 દિવસની પછી બતાવવા જવાનું છે મારા બે સાથે. તો બસ ફટાફટ હવે રસોઈની તૈયારી કરીએ અને ફરી એક વખત તમને એડવાન્સમાં હેપી મહાશિવરાત્રી. તો ચાલો, વાસણ સવારના નાસ્તાને બહુ જ થઈ ગયા છે, તો એ પણ હવે ખારે કરીશ. હમણાં નહીં, શાક પણ છે. શાક માર્કેટમાં, તો પહેલાં શાક મસાપા લઈએ, પછી રસોઈ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આવે મેં હાથ પગ મોઢું ધોયા નથી, તો પેલા પી ગયેલો અને લીંબુ કાલનું અરસું કર્યું છે, તો લીંબુ શરબત પી લઈ. ચાલ ફટાફટ. તો ફ્રેન્ડ્સ, આ છે મારી દવા આવી ગઈ. આ છે ગેસની, આ બીપીની અને આ તો કોને ખબર, હું પૂછતા ભૂલી ગઈ. 3 દવા આપી છે. 15 દીમાં પૂરી કરવાની છે. બસ હવે થઈ ગઈ. ભૂખ લાગીશ ને? થઈ ગઈ. રોટલી થઈ ગયું અને શાક, વટાણા બટેટાનું શાક ને રોટલી. 2.5 તાવા આવ્યા છે. મને લાગી છે ભૂખ. હાલો તો ફટાફટ જમી લઈએ. 2.5 થઈ ગયા છે હવે. બહાર કા મોસમ એસા હસી હૈ. તો ભાઈ રોટલી અમારી મસ્ત થઈ ગઈ છે તૈયાર. એવરીવન, 4 વાગ્યા છે અને ઉપરી થઈ ગઈ છું. કામ બધું ઓલરેડી થઈ ગયું છે. ગામડે એક વાસણ હતા, આજે બહુ વાસણ હતા, તો બહાર આમ દવાખાને જાવ એટલે ઉઠકા નહોતા ચા પાણીના, તો બહુ જ આજે થયા હતા. એક ખાટલી ઉપર થઈ ગયા છે, ઝાડુ પોતા થઈ ગયા છે, કિચન ક્લીન ઓલરેડી બધું થઈ ગયું છે. તો બસ હું સપ્પા કહી ગઈ જોઉં છું અને બાજુમાં કામ ચાલે છે ને એટલે મેં વાસણ બહાર નથી ઉઠકા. અહીંયા જ ઉઠકા. અમે સપ્પાએ ના પાડી કે બહાર બધું ભરાઈ રહે ને તુંય ભરાઈ રહી, એટલે મેં અહીંયા ઘરમાં જ ઉઠકા, બાથરૂમમાં. તો બસ કામ મારું થઈ ગયું છે. હવે શું કરી કોને બહારનું મારે તોરણ નહીં હમણાં થયું, કારણ કે એ ભરાઈ રહેશે. તો બસ હવે બેઠા બેઠા હોઈ જાય અમે સપ્પા લીધે. હાલો જોઈએ અમે સપ્પા હું કરે. રોજની જેમ ગાહડો એક વાસણ મારા ઉઠકાઈ ગયા છે. કિચન બીચન બધું મારું ક્લીન થઈ ગયું છે ને. હું સપ્પા બતાવું તમને ક્યાં બેઠા. જે સ્કૂટી છે એની પાછળ દેખાતા નથી છે ને.
દૂધ પણ ગોઠવાઈ ગઈ. તુલસી મને પાણી પાવું છે, પાઈ દઉં. તો જો બેઠા છે મીસા 50 ચડાવીને. હે આ હા 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 વાહ ભૂલી બહુ હું મેં તો પપ્પાની જે હું થોડી બાઇક ચડી છું કે હોઈ ગયા. મારે તો વિડીયો એડિટ કરવાનો છે તો એ કરું, એમાંય કલાક થશે. ચાલો એ કરી નાખીએ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો 6:15 સાડા 6 થવા આવ્યા છે અને હવે ઘરમાં આવે છે કંટાળ. તો હું જરીક શેરીમાં બેસું અહીંયા આગળ. અને મારા બજાર ભરાઈ જો ભાઈ શેરી બેસવાની મજા જ અલગ છે. શેરીની મજા ભાઈ. ચાલો બજાર દેખાય છે. મજા આવે ઘડી કયા બેસે ને ફ્રેન્ડ્સ, મગજ ફ્રેશ થઈ જાય, કંઈ જવું ન પડે. કોઈ મારી ફ્રેન્ડ નથી એટલે મજા આવે. એ ફ્રેન્ડ્સ કેવી મસ્ત રોનક છે બાકી એને. છોકરાઓ કેવા મસ્ત રમે. શેરીમાં બેસવાની મજા જ અલગ છે. બહુ મજા આવે. ટાઈમ ક્યાં આવ્યો જાય ખબર જ ન પડે બધું જોવામાં. ને કેટલા 7 વાગ્યા લાગે છે. હા હંમેશા થોડીક વસ્તુ મગાવીશ, લેવા જાય છે. કાગળ લીધે ને અને આમે જ છોકરાઓ પપ્પા જાય છે. તો જમી લીધું છે અને કામ મારું અડધું થયું છે, અડધું બાકી છે. 10 વાગ્યા છે, જમી લીધું છે, કામ મારું અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. અહીંયા છે વાસણ જે બપોરે ઉટકાતા એ ભીના હતા એટલે અહીંયા સુકવા મૂકી દીધા છે. સુકાઈ જાય 5-10 મિનિટ પછી એટલે ચડાવી દઉં. ઝાડુ કઢાઈ ગયું છે, કિચન સાફ થઈ ગયું છે. હવે વાસણ ઉટકવાના જ છે બસ. ક્યારેક એ કંટાળો આવે. અને અહીંયા મૂક્યું છે દૂધ ગરમ થવા. તો બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. કાલે તો ભાઈ શિવરાત્રી છે. બધાને મહાશિવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ. તો મસ્ત મજાના સપના જોઈ તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાય બાય, ગુડ નાઇટ, બાય. મમ્મી આ બિચારા હોઈ ગયા હવે ન હોય. ઘેરાઈ ગયો આખે નહીં. કેટલા વાગે આપણે કહ્યું તો 7:45 કહ્યું તો એ મમ્મી ક્યાંક બાજુમાં ગયા છે કે કોને ખબર દૂધ લેવા ગયા છે. જમી લીધું ને? હું ખાધું મમ્મીએ? હા તો હાલો કરી દઉં. તો ફ્રેન્ડ્સ 10 વાગ્યા છે અને ઉમેશ પપ્પા મારી મમ્મી સાથે વાત કરીશ. અમે થોડીક વાર એ પણ કરી લઈએ મમ્મી સાથે વાત.